નમસ્કાર મિત્રો, મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે। રવિવારે ગુજરાતના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં નોંધાયો છે। મિત્રો, ખંભાળિયામાં 9 ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો છે। આ સાથે ગુજરાતના 29 જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ખંભાળિયામાં 9.32 ઇંચ તો પોરબંદરમાં 2.76 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। આ સાથે ભાણવડમાં 2.2, રાણાવાવમાં 1.44, કચ્છના નખત્રાણા, ગરિયાધાર, દ્વારકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત ધરમપુર, લીલિયા, રાજકોટના કોટલા સાંગાણી, માંગરોળ, પાલીતાણા, બાબરા, કપરાડા, વાંકાનેર, કલ્યાણપુર, વલસાડ, મોરબીના વિસ્તારો, અમરેલી, કુતિયાણા તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે। મિત્રો, ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું હોય તેવું લાગી રહ્યું છે। રવિવારે મેઘરાજાએ સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોરદાર બેટિંગ કરી હતી। આજે સપ્તાહના પહેલા દિવસે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાની ગાજવીજ સાથે સવારી આવવાની આગાહી કરવામાં આવી છે। હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે એટલે કે સોમવારના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લીના વિસ્તારો, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગના વિસ્તારો, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની વાત કરવામાં આવે તો કચ્છના વિસ્તારો મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાશે। કુલ 29 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે દર્શાવી છે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદ અને ચોમાસાને લઈને મોટી આગાહી દર્શાવી છે। મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આજથી 19મી તારીખ સુધીમાં અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બને તેવી સંભાવનાઓ છે। તો આની અસર ગુજરાતના હવામાન ઉપર કેવી રહેશે તે અંગે પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીમાં જણાવાયું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પરિબળો સાનુકૂળ થવાને કારણે આજે ચોમાસાની ગતિને વેગ મળી શકે છે। અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનતા હવે ધીમે ધીમે નૈઋત્યનું ચોમાસું સક્રિય થશે। 17થી લઈને 19 જૂનમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે છે। 17થી લઈને 22 જૂનમાં ભારે આંચકાના પવનો ફૂંકાઈ શકે છે। આ સાથે દક્ષિણ ગોળાર્ધમાંથી પૂર્વ આફ્રિકાથી અરબ સાગર પરથી તેજ પવનો ફૂંકાશે। આ ભારે પવનને કારણે ઝાડની ડાળીઓ વળી શકે છે, કાચા મકાનના પતરા પણ ઉડી શકે છે, એટલે પવનની ગતિનો સપાટો વધારે હોઈ શકે છે। અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે 20 જૂનમાં અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેશર બાદ ડીપ ડિપ્રેશન બની શકે છે। આ સાથે બંગાળના ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશન બનવાની સંભાવનાઓ છે, જેનો ભેજ મધ્યપ્રદેશ સુધી પહોંચશે અને અરબી સમુદ્રનો ભેજ પણ પહોંચશે। દેશના પશ્ચિમ કિનારા ઉપર ભારે વરસાદી સિસ્ટમ બનશે। મધ્યપ્રદેશ, મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે। આ સાથે તેમણે ગુજરાતના વરસાદ અંગે જણાવ્યું કે 28 જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે। કોઈ ભાગોમાં તો અતિભારે વરસાદ પણ પડી શકે છે। 20થી લઈને 28 જૂનમાં વાવણી લાયક વરસાદ સારો પડશે। કોઈ ભાગોમાં ભારે વરસાદ થશે તો અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની પણ સંભાવનાઓ છે। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ આદ્રા નક્ષત્રના ભાગમાં વરસાદ થશે। 20થી લઈને આ વહન જબરું હશે અને 20થી લઈને 28 જૂનમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે।